ગોપાલ ઇટાલિયા ઉગતો સિતારો છે, લોકોને એની પ્રત્યે સહાનુભૂતિ છે, એક ધ હોપ એટલે કે આશા, એક આશાનું કિરણ છે. ભાઈ આવો એક રાજનેતા હોવો જોઈએ, કમસે કમ લોકપ્રતિનિધિ તો આવો હોવો જોઈએ જેનામાં ઈ સેન્સ છે કે સરકારી તંત્ર પાસેથી જે ફાઇલો કઢાવવાની હોય કે કામ કઈ રીતે કઢાવવા. અત્યારે 90% ધારાસભ્યો, સંસદ સભ્યો છે એને એ ટપવો જ પડતો નથી. એ લોકો જે તે જ્ઞાતિના કે પોતાના જે કમિટેડ વોટર્સ હોય છે એના સહારે જીતી જાય. પણ તમે એને પૂછો, ખરેખર કોઈ પણ ધારાસભ્યને પૂછો, આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટે શું શું જોઈએ ને ક્યાં જવું પડે, રાજા રામ જાણે. અડધા પ્રધાન ખબર નથી કે શું કરવું પડે. પેલી વાત જ ખબર જ નથી પડતી ત્યાં કરવાની, કોની સહીથી નીકળે એના માટે શું કરવું જોઈએ પૂછો, 90% ખબર નહીં હોય. એ ગંગે ફેફે થઈ જાય. શું કામ? જીતા છે આવી રીતે, જ્ઞાતિ જાતિના સમીકરણ કે પોતાના કમિટેડ વોટર્સને કારણે. પોતે ખુદ અભ્યાસુ નથી. આપણે લોકતંત્રમાં મુશ્કેલી શું છે? આ બધા હાંડ થઈ ગયા છે એનું કારણ શું ખબર છે? નેતાથી માંડીને અધિકારીઓ સુધી આપણને ટપો નથી પડતો. આપણે બધા ગોપાલ ઇટાલિયા નથી, આપણે પાછા કેવા છે પરાવલંબી, એટલે આપણી ચરમસીમા છે આપણી, એટલે જનતાની. એક ગોપાલ ઇટાલિયા છો, હવે મીંડા મંજીરા વગર ગોપાલ તમે બધું કઈક કરી નાખો, એટલે અવતારી પુરુષ છે. તમે એમાંથી પ્રેરણા કેમ નથી લેતા કે આપણે ગોપાલ છે તો ગોપાલ જેવા જ લોકોને આગળ લાવવાની વાત કરો?